નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોશું જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ પરીક્ષા 2025 માટેનું મોડેલ પેપર. બરાબર, ચાલો તો એમાંનો પહેલો ક્વેશ્ચન છે, નીચે આપેલી શ્રેણીમાં ખૂટતો અંક લખો. તો અહીંયા તમને સિરીઝ આપેલી છે, અહીંયા શું આવશે એ આપણે જોવાનું છે. તો અહીંયા લોજિક આપણે જોઈએ તો 7, 14, 28, 56માં શું લોજિક છે? તો કે ડબલ થાય છે. શું થાય છે? ડબલ. 7ના ડબલ કેટલા થાય? 14. 14ના ડબલ 28. 28ના ડબલ 56. તો હવે 56ના ડબલ કેટલા થશે? 108. તો આપણો જવાબ આવશે 108. બરાબર. ચલ, ટીચર શબ્દના મૂળાક્ષરોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવીને લખો. બરાબર. તો આપણે અહીંયા ટીચર છે અને ABCD પ્રમાણે આપણે ગોઠવવાનું છે. તો ABCD પ્રમાણે પહેલાં શું આવશે? એ આવશે. બરાબર. પછી શું આવશે? A B C. તો અહીંયા C, પછી ડબલ E, A આવી ગયો, C આવી ગયો, ડબલ E આવી ગયા. હવે ABCD E F G H I J K L M N O P Q R અને પછી શું આવશે? T આવશે. બરાબર. તો આ રીતે આપણે ABCD પ્રમાણે ટીચરમાંથી આલ્ફાબેટને ગોઠવીએ તો આ રીતે બનશે. ક્લિયર? ગુજરાતી મૂળાક્ષરો અને તેના ક્રમને ધ્યાનમાં લઈ આપેલ પ્રશ્નનો જવાબ આપો. એટલે કે અહીં આપણને મૂળાક્ષરો જે આપેલા છે એના ઉપરથી આપણને પ્રશ્ન પૂછેલા છે. તો ક નો કોડ શું છે? 1, ર નો 2, લ નો 3, મ નો 4 અને અળ નો 5. આ રીતે આપણે કોડ આપેલા છે. હવે અહીંયા આપણને ક્વેશ્ચન પૂછેલો છે, જો ક ર લ બરાબર 6, ક મ ર બરાબર 8, તો ક મ ળ બરાબર કેટલા થાય? હવે અહીંયા ક ર લ બરાબર 6 થયા. ક ર લ ના 6 થયા. તો કઈ રીતે થયા હશે? તો કાં તો ત્રણેયનો સરવાળો કર્યો છે, કાં તો ત્રણેયનું શું કર્યું છે? ગુણાકાર કર્યો હોય છે. બરાબર. અત્યારે આપણે આના ઉપરથી લોજિક નહીં ખબર પડે. અહીંયા આપણે જોઈએ ક મ રમાં. તો ક મ અને ર. તો 4, 2 અને 1નો શું કર્યું હોય? ગુણાકાર કર્યો છે, ત્યારે જ 8 બન્યા છે. 4, 2 અને 1નો ગુણાકાર કર્યો છે. બરાબર. તો અહીંયા પણ ક ર લમાં શું છે? ગુણાકાર છે. 3 દુ 6, 6 એકુ 6. તો અહીંયા જે આપણને મૂળાક્ષરો આપેલા છે, બરાબર, એનો આપણે ગુણાકાર કરશું. તો કમળમાં 1, 4 અને 5. 1, 4 અને 5નો ગુણાકાર કરશું તો 5 ચોકુ 20, 20 એકુ 20. તો કમળનો કોડ શું થશે? 20 થશે. બરાબર. નેક્સ્ટ, કમળ શબ્દ માટે શું કોડ બનશે? કમળ માટે શું કોડ બનશે? તો કમાં કેટલા નંબર છે? 1. મમાં કેટલા નંબર છે? 4. અને અળમાં કેટલા નંબર છે? 5. તો આનો કોડ કેટલો બનશે? 145 બનશે. $5000માંથી 4321 બાદ કરો. બરાબર. તો આપણે અહીંયા 5000 માઇનસ 4321. બરાબર. ચાલો, 0માંથી 1 ના જાય એટલે અહીંયા આવશે 10, 9, 9 અને અહીંને કાપીને કેટલા થશે? 4. બરાબર ને? ચાલો, 10માંથી 1 જાય તો કેટલા આવશે? 9, 9માંથી 2 જાય તો કેટલા આવશે? 7, 9માંથી 3 જાય તો કેટલા આવશે? 6 અને 4માંથી 4 જાય તો 0. ઇટ મીન્સ કે આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? 679. 679 જવાબ આવશે. 2664 ભાગ્યા 24. તો આપણે અહીંયા 2664 ભાગ્યા કેટલા કરવાના છે? 24 કરવાના છે. તો 24 એકુ 24. 26માંથી 24 જાય તો કેટલા આવશે? 2. ઉપરથી આવશે 6. ફરી પાછા 24 એકુ 24. 26માં 24 જાય તો 2. ઉપરથી કોણ આવશે? 4. 24 એકુ 24. 24માં 24 જાય તો શું આવશે? શેષ 0 0 આવશે. ઇટ મીન્સ કે 2664 ભાગ્યા 24 કરશું તો આન્સર કેટલો આવશે? 111, 111 આવશે. ક્લિયર? આપેલ આકૃતિમાં ત્રિકોણની સંખ્યા કેટલી છે તે જણાવો. હવે જ્યારે આ ટાઈપના આપણને ક્વેશ્ચન આવે ત્યારે આપણે શું કરવાનું? તો આડા ત્રિકોણ ગણી લેવાના અને ઊભા ત્રિકોણ ગણી લેવાના. આડા ત્રિકોણ અને ઊભા ત્રિકોણ ગણી લેવાના. બરાબર. હવે આપણે શું કરવાનું? તો કે ઊભા ત્રિકોણનો સરવાળો તો 1 + 2 + 3
1 + 2 + 3 ઊભા ત્રિકોણનો સરવાળો અને આડા ત્રિકોણનો સરવાળો બેનો શું કરશું આપણે ગુણાકાર કરશું બરાબર। તો ઊભા ત્રિકોણનો સરવાળો ગુણ્યા આપણે આડા ત્રિકોણની સંખ્યા તો આડા ત્રિકોણ કેટલા છે 3 છે બરાબર। તો 3 + 2 + 1 એટલે કેટલા થશે 6 6 ગુણ્યા 3 3 6 કેટલા થશે 18 ઇટ મીન્સ કે આમાં 18 ત્રિકોણ બન્યા છે। શું કરવાનું ઊભા ત્રિકોણનો સરવાળો ગુણ્યા આડા ત્રિકોણની સંખ્યા બરાબર। ક્વેશ્ચન અલગ પડતો શબ્દ શોધો બરાબર। તો અહીંયા મૂળ પાન ફળ અને ફૂલ આ ચારમાંથી અલગ પડતો શબ્દ કયો છે તો કે મૂળ છે બરાબર। કારણ કે તે મૂળિયા ક્યાં હોય છે જમીનની નીચે હોય છે, જ્યારે પાન ફળ અને ફૂલ છે એ ક્યાં હોય છે જમીનમાં ઉપર હોય છે, જમીનની ઉપર હોય છે। તો મૂળ છે એ અલગ શબ્દ પડે છે। ક્લિયર। 1 થી 50 સુધીની સંખ્યા લખતા 5 કેટલી વાર આવશે બરાબર। તો 1 થી 50 સુધી આપણે લખીએ તો એમાં એક તો 5 આવશે, 15 આવશે, 25 આવશે, 35, 45 અને 50 એટલી જગ્યાએ આપણને 5 જોવા મળશે બરાબર। તો 5 કેટલી વાર આવ્યા 1 2 3 4 5 અને 6 વાર આવ્યા બરાબર। તો 5ની સંખ્યા કેટલી થશે 6 થશે બરાબર। 31 વિદ્યાર્થીઓના વર્ગમાં રાહુલનો ક્રમ આગળથી 11મો તો પાછળથી કેટલામો ક્રમ થશે। હવે અહીંયા આપણે ચાર્ટ દ્વારા સમજીએ। અહીંયા આપણે રાહુલને રાખી દઈએ। ટોટલ કેટલા છે 31 વિદ્યાર્થીઓ છે, આગળથી એનો ક્રમ છે 11મો, કેટલામો ક્રમ છે 11। અહીંયા 11મો એનો ક્રમ છે ઇટ મીન્સ કે એની આગળ કેટલા વિદ્યાર્થી બેઠેલા છે 10 બરાબર। 11મો ક્રમ છે એટલે આગળ કેટલા બેઠેલા છે 10 અને પાછળ કેટલા બેઠેલા છે 20 બરાબર। તો જ 20 અને 10 કેટલા થાય 30 અને રાહુલ એક પોતે એટલે 31 બરાબર ને। આગળથી 10 પાછળથી 20 અને રાહુલ પોતે એક એટલે 31। આવી રીતે આપણે ચાર્ટ દ્વારા ક્વેશ્ચનને સમજીએ। હવે શું કીધું કે રાહુલનો ક્રમ આગળથી 11મો તો પાછળથી કેટલામો થાય તો પાછળથી આપણે જોવા જઈએ તો 20 વિદ્યાર્થીઓ પછી રાહુલ આવે છે તો 20 + 1 એટલે કેટલામો ક્રમ થશે 21મો ક્રમ થશે। કેટલામો થશે 21મો। ઇટ મીન્સ કે પાછળથી રાહુલનો ક્રમ છે એ કેટલામો થશે 21મો ક્રમ થશે। ક્લિયર। યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરો। રાજુલા તો અમરેલી તો વેરાવળ તો શું આવશે। હવે આપણને ખ્યાલ છે કે રાજુલા તાલુકો છે કોનો તો કે અમરેલી જિલ્લાનો છે બરાબર। અમરેલી જિલ્લામાં રાજુલા તાલુકો આવેલો છે। તો અહીંયા વેરાવળ તાલુકો છે એ કયા જિલ્લાનો છે તો કે ગીર સોમનાથનો છે। કેનો છે ગીર સોમનાથ। તો અહીંયા આપણો આન્સર આવશે ગીર સોમનાથ। ક્લિયર। નેક્સ્ટ યોગ્ય સંબંધ પ્રસ્થાપિત કરો। 5 તો 29, 9 તો કેટલા થાય। હવે અહીંયા જોવા જઈએ તો 5માંથી 29 કઈ રીતે બન્યા છે તો અહીંયા આપણે 5નો વર્ગ વત્તા કેટલા નાખી દઈએ 4, 5નો વર્ગ વત્તા કેટલા નાખી દઈએ 4 તો 25 25 ને 4 કેટલા થાય 29। એવી રીતે અહીંયા આપણે જોવા જઈએ તો 9નો વર્ગ વત્તા કેટલા નાખી દઈએ 4 તો 9નો વર્ગ 81, 81 ને 4 કેટલા થશે 85। ઇટ મીન્સ કે અહીંયા આપણો આન્સર કેટલો આવશે 85 આવશે। ક્લિયર। નીચેના જૂથમાં અલગ પડતી સંખ્યા શોધો। તો 729, 1331, 3375 અને 625 આમાં તમે જોવા જશો તો 729, 1331, 3375 આ બધાય છે એ ઘન છે। શું છે ઘન। જ્યારે 625 છે એ શું છે વર્ગ છે 25નો બરાબર। તો આમાંથી અલગ શું પડે છે 625 અલગ પડે છે બરાબર। આ કોનો ઘન છે 9નો ઘન છે, આ 11નો ઘન છે, આ 15નો ઘન છે બરાબર। જ્યારે આ વર્ગ છે કોનો 25નો વર્ગ છે એટલે આ અલગ પડે છે। ક્લિયર। ક્વેશ્ચન વિહાન તેના ઘરેથી નીકળી ઈશાન તરફ 13 કિલોમીટર ચાલે છે, ત્યારબાદ તે દક્ષિણ દિશા તરફ 12 કિલોમીટર ચાલે છે તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિલોમીટર હશે। તો પહેલી વાત તો એ કે ઈશાન છે અહીંથી ચાલુ થાય બરાબર, વિહાન અહીંથી ચાલુ કરે છે અને કઈ દિશામાં જાય છે ઈશાન દિશા। ઈશાન દિશા એટલે આ બાજુની બરાબર, ઉત્તર અને પૂર્વની વચ્ચેની દિશાને આપણે શું કહીએ છીએ ઈશાન દિશા કહીએ છીએ। હવે શું કીધું અહીંયા આ 13 કિલોમીટર ચાલ્યું,
હવે અહીંથી દક્ષિણ દિશા તરફ જાય છે, દક્ષિણ એટલે કે નીચેની ડાયરેક્શનમાં, અહીંયા દક્ષિણ તરફ જાય છે અને ત્યાં કેટલું ચાલે છે તો કે 12 કિલોમીટર ચાલે છે. તો આ 12 કિલોમીટર છે. હવે તે પોતાના ઘરેથી કેટલો હશે, એટલે કે આપણને આ અંતર ગોતવાનું કીધું છે, બરાબર. તો આ તો આપણે કાટકોણ ત્રિકોણ થઈ ગયું. કાટકોણ ત્રિકોણ એટલે પાયથાગોરસ લાગે. પાયથાગોરસ લગાડીએ આપણે તો મોટી બાજુનો વર્ગ એટલે કે 13નો વર્ગ બરાબર 12નો વર્ગ પ્લસ એક્સનો વર્ગ, આપણે આને એક્સ ધાર લઈએ, બરાબર. હવે 13નો વર્ગ થાય 169, એમાંથી આપણે 12નો વર્ગ એટલે 144 બાદ કરીએ તો એક્સ સ્ક્વેર વધે. 169માંથી 144 કાઢીએ એટલે કેટલા વધશે 25. તો એક્સ સ્ક્વેર બરાબર 25, તો એક્સ બરાબર કેટલા થશે 5 થશે. ઇટ મીન્સ કે અહીંથી અહીંયા સુધીનું અંતર જે છે એ કેટલું થશે 5 કિલોમીટર થશે. ક્લિયર. જો સાંકેતિક ભાષામાં ટીચ ને VGCE જે લખાય તો સ્ટડીને શું લખાય? તો પહેલાં તો આપણે જોઈ લઈએ કે ટીચમાંથી TEACH એટલે કે ટીચમાંથી આ કઈ રીતે બન્યો શબ્દ. તો આ રીતે આપણે ઉપર નીચે લખી નાખીએ એટલે આપણને આઈડિયા આવે, બરાબર. તો અહીંયા તમે જોશો તો ટી પછી આપણે કોને છોડી દીધા, યુને છોડીને શું આવ્યું વી, પછી ABCDE એફને છોડીને શું આવ્યું G, બીને છોડીને શું આવ્યું સી. ટૂંકમાં ઉપરનો જે આલ્ફાબેટ છે એમાંથી એકને છોડીને નીચેનો આલ્ફાબેટ આવે છે, એ રીતનું રિલેશન છે, બરાબર. તો અહીંયા પણ આપણે સ્ટડીમાં પણ આપણે એ ટાઈપનું જ આપણે રિલેશન બેસાડવાનું છે. એસ પછી શું આવે ટીને છોડીને આપણે શું લેશું યુ, યુને છોડીને આપણે શું લેશું વી, વીને છોડીને આપણે શું લેશું ડબલ્યુ, ડી પછી ઈને છોડીને આપણે શું લેશું એફ, અને વાય ઝેડને છોડીને આપણે ડાયરેક્ટ શું લેશું અહીંયા એ આવશે. શું આવશે એ. ABCD પૂરી થઈ જાય તો આપણે ક્યાંથી લેવાનું, આગળથી લેવાનું છે. તો સ્ટડીનો કોડ બનશે UVWFA. ક્લિયર. સમીર એક પીઝાના 8 પીસ કરે છે, બરાબર. તો એક પીઝા છે એના કેટલા પીસ કરવાના છે 8, બરાબર. આ રીતે. હવે શું કીધું, તેમાંથી 3 પીસ તેની બહેન મીરાને આપે છે. 3 પીસ આપણે આમાંથી કોઈ પણ કાઢી લઈએ. આ જે 3 પીસ છે એ કોને આપી દે છે, એની બેન મીરાને આપ્યા છે. હવે કેટલા ભાગના પીઝા બાકી રહેલા હશે, તો ટોટલ કેટલા ભાગ હતા 8. ટોટલ કેટલા ભાગ હતા 8, એમાંથી 3 ભાગ તો મીરાને દઈ દીધા, તો હવે કેટલા બચ્યા હશે 5 ભાગ બચ્યા હશે. તો 5/8 ભાગનો પીઝા છે હવે બાકી રહેલો હશે. ક્લિયર. ક્વેશ્ચન અહીંયા આપણને રિઝનિંગનો ક્વેશ્ચન આપેલો છે. આ 4 અંકોનું કંઈક રિલેશન છે, એનાથી આપણે 26 બને છે. અહીંયા 4 અંકોનું રિલેશન થઈને 19 બને છે, તો અહીંયા શું બનશે, બરાબર. તો જોવા જઈએ તો અહીંયા કેવું લોજિક છે, ક્રોસમાં ગુણાકાર કરવાનો. તો 2 તેરી કેટલા થશે 6, 2 તેરી 6, અને આમ ક્રોસમાં ગુણાકાર કરીએ તો 5 ચોકું કેટલા થાય 20. તો આ બાજુ ક્રોસમાં 6, આ બાજુ ક્રોસમાં 20, 20 અને 6 કેટલા થશે 26 થશે, બરાબર. સેમ લોજિક અહીંયા છે. 7 એકુ 7, 4 તેરી 12, 12 ને 7 કેટલા થશે 19. તો હવે અહીંયા આપણે એવી રીતે લોજિક લગાડીએ તો 6 દુ ને 12, 5 તેરી 15, તો 12 દુ 24, 25 27. ઇટ મીન્સ કે અહીંયા કેટલા આવશે 27 આવશે. ક્લિયર. આ જે પટ્ટી છે એ આકૃતિને આપણે 180 અંશ ફેરવવાની છે, બરાબર. 180 અંશ ફેરવીએ, કોઈ પણ આકૃતિ આપણે 180 અંશ ફેરવીએ તો કઈ રીતે ફરે, બરાબર. તો અહીંથી તમે જોશો તો આને 180 ડિગ્રી ફેરવીએ બોલપેનના, તો આપણે એટલી ડિગ્રી ફરે 180 ડિગ્રી, બરાબર. આવી રીતે થાય. તો આને આપણે 180 ડિગ્રી ફેરવીએ પટ્ટીના, બરાબર. તો આ પટ્ટી છે એ આડીને આડી રહેશે, પટ્ટી આડીને આડી રહેશે, પરંતુ આ જે ચોરસ છે એ અહીંયા આવી જશે, અને આ જે ત્રિકોણ છે એ ક્યાં આવી જશે, આ બાજુ આવી જશે, અને ઉલટું થઈ જશે, બરાબર. તો આ પટ્ટી છે કંઈક 180 ડિગ્રી ફર્યા પછી આ રીતનું કંઈક જોવા મળશે. ક્લિયર. ત્રણ આકૃતિ પછી ચોથી આકૃતિ કઈ આવશે અહીંયા આપણે પૂછેલું છે. તો તમે જોશો તો એક તીર છે, આગળ જાય એટલે 2 તીર થાય છે, આગળ જાય એટલે 3 તીર થાય છે,
तो हवे आगळ जाशुं तो केटला तीर थशे 4 तीर थशे। तो आ बे तो छे ज, आ त्रीजुं छे, अहींया चौथुं एक वधी जशे बराबर अने एक एक्स्ट्रा લીટો छे। तो नेक्स्ट आकृति कंईक आपणी आ टाइपनी थशे, 4 तीर अने एक एक्स्ट्रा लाइन। क्लियर? एना पछी जोवा जईए तो नेक्स्ट आकृति कई आवशे? तो आ तमे जोशो तो वर्तुळनो चौथो भाग छे, आ वर्तुळनो बीजो भाग छे, आ वर्तुळनो त्रीजो भाग छे। तो हवे पछी संपूर्ण वर्तुळ कम्प्लीट थशे बराबर, 90-90 डिग्री एड थता जाय छे। तो हवे पछी जे छे ए सर्कल आखुं कम्प्लीट थाय छे। तो अहीं आपणे आंसरमां आखुं सर्कल आवशे। क्लियर? 321 गुणिया 456। तो अहीं आपणे गुणाकार करवो पड़शे। 321 गुणिया 456, 6 एकू 6, 6 दू 12 वधी पड़ी 1, 6 तीर 18 ने 19, 1 0, 5 एकू 5, 5 दू 10 वधी पड़ी 1, 5 तीर 15 ने 16। हवे पछी आपणे केटला जीरो मूकशुं? 2 जीरो मूकशुं। 4 एकू 4, 4 दू 8 અને 4 તેરી 12 बराबर। हवे आपणे आ बधानो सरवाळो करवा नाखीए तो 6 0 0 એટલે કે 6, 2 ને 5 7, 9 ने 4 13 वधी पड़ी 1, 1 ने 1 2 6 ने 2 8, 8 ने 8 16, 2 ने 1 3 ने 4 અને આગળ આવશે 1। તો આન્સર આપણો આવશે 1,46,376 આવશે। 1,46,376 આન્સર આવશે। ક્લિયર? लाइन में आना उपरथी आ बने छे तो आना उपरथी कई आकृति बनशे एम आपणे पूछेलुं छे। अहींया आपणे लॉजिक जोवा जईए तो त्रिकोणनी अंदर चोरस हतुं, त्रिकोणनी अंदर चोरस हतुं ए आगळ आवीने ऊंधुं थई जाय, चोरस बहार आवी जाय, त्रिकोण क्यां वही जाय छे? अंदर वही जाय छे बराबर। थाय छे आवुं? तो सेम वस्तु आपणे अहींया करशुं। वर्तुळनी अंदर त्रिकोण छे तो हवे आगळ जईने शुं थशे? त्रिकोणनी अंदर शुं आवी जशे? वर्तुळ आवी जशे बराबर। तो नेक्स्ट आकृति आ टाइपनी कंईक होवी जोईए। क्लियर? नेक्स्ट क्वेश्चन આપણે અહીંયા પ્રતિબિંબ જોવાનું છે। પ્રતિબિંબ તો આ જે બોક્સ છે એ આપણને અહીંયા દેખાય તો કેવું દેખાશે? તો પેલા બોક્સ છે એ તો દેખાવાનું છે આ રીતનું, પછી આ બે લાઈન છે એ પણ આપણને વર્ટિકલ દેખાવાની છે। નંબર જોવા જાય તો આડા થશે બરાબર, આંઠડો છે એ તો આંઠડો જેવો દેખાશે। 3 છે એ આમ છે તો 3 કેમ થઈ જશે? આ રીતના થઈ જશે। અને 7 આ રીતના છે તો 7 કેવા ઉલટા થઈ જશે બરાબર। તો તમને મિરર ઇમેજમાં કંઈક આવું દેખાશે બરાબર। 2 તો 16 તો 3 તો કેટલા બરાબર। હવે આપણે 2 માંથી 16 બનાવવા હોય તો જનરલી આપણે 2 ની 4 ઘાત લેવી પડે બરાબર। 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16। તેવી રીતે 3 માંથી શું બનાવું? તો 3 ની 4 ઘાત એટલે કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81। इट मीन्स के अहीं आंसर आवशे 81। क्लियर? नेक्स्ट TWO એટલે કે 2 નું પાણીમાં પ્રતિબિંબ કેવું દેખાશે? તો પાણી અહીંયા આપણે પાણી દોરી નાખીએ તો પાણી છે એમાં આપણે જોવા જઈએ તો O છે એ તો આ રીતનો દેખાવાનો છે બરાબર। W છે એ કંઈક આ રીતના ઉલટા થઈ જશે અને T છે એ કંઈક આ રીતનો ઉલટો થઈ જશે બરાબર। તો પાણીમાં 2 નું પ્રતિબિંબ આ રીતમાં આપણને જોવા મળશે। ક્લિયર? જો શ્યામ સૂર્યાસ્ત સમયે પશ્ચિમ દિશામાં મુખ રાખીને ઊભો છે તો તેનો પડછાયો કઈ દિશામાં પડશે? હવે સૂર્યાસ્ત, સૂર્યાસ્ત એટલે કઈ દિશા? પશ્ચિમ દિશા। સૂર્યાસ્ત એટલે કઈ દિશા? પશ્ચિમ દિશા। હવે રામ છે એ પશ્ચિમ દિશામાં મુખ રાખીને ઊભો છે એટલે એનો ફેસ છે એ કઈ ડાયરેક્શનમાં છે? પશ્ચિમ દિશામાં છે। તો તેનો પડછાયો કઈ રીતે પડે? તો હવે સૂર્યાસ્ત હોય, સૂર્યાસ્ત ત્યારે સૂર્ય પશ્ચિમ દિશામાં છે બરાબર। કઈ દિશામાં છે? પશ્ચિમ દિશામાં। તો એનો જે પ્રકાશ છે એ આ રામ ઉપર પડશે, શ્યામ ઉપર પડશે ત્યારે એનો પડછાયો કઈ ડાયરેક્શનમાં જશે? પૂર્વ દિશામાં જશે। એટલે કે એનો પડછાયો જે છે, પડછાયો એ કઈ દિશામાં આવશે? પશ્ચિમ દિશામાં આવશે બરાબર।
આપેલ શંકુ આકારને ઊભી લાઈન વડે કાપવા કયો આકાર આવે? ઊભી લાઈન એટલે આ રીતે કટ કરવાનો છે. તો ઊભી લાઈનથી આપણે કાપીએ શંકુને તો આપણને શું મળે? ટ્રાયેંગલ મળે, ત્રિકોણ આકારનો કાગળ મળે. બરાબર. તો આ તો સિમ્પલ ક્વેશ્ચન હતો કે શંકુ આકાર છે એને આપણે ઓપન કરીએ તો આપણે ટ્રાયેંગલ મળે છે. ક્લિયર? તો આન્સર આવશે ત્રિકોણ આકાર. એક, 2, 3, 5, 8, 13. તો હવે શું આવશે? બરાબર. હવે અહીંયા આપણે લોજિક જોવા જઈએ તો આ ફિબોનાકી સિરીઝ છે. કઈ સિરીઝ છે? ફિબોનાકી. ફિબોનાકીમાં એવું હોય કે પાછલા બે અંકોનો સરવાળો કરી દઈને આપણને નેક્સ્ટ મળે. તો 2 ને 1 કેટલા થાય? 3. પછી 3 ને 2 કેટલા થાય? 5. પછી 3 ને 5 કેટલા થાય? 8. 5 ને 8 કેટલા થાય? 13. 8 ને 13 કેટલા થાય? તો કે હવે 8 ને 13 કરવાના છે તો સરવાળો તો કેટલો થશે? 21 થશે. બરાબર. કેટલો આન્સર આવશે? 21. તો આ છે એ ફિબોનાકી સિરીઝ છે. કઈ સિરીઝ છે? ફિબોનાકી સિરીઝ. ક્લિયર? અહીંયા આપણે જોવા જઈએ તો ક્વેશ્ચન માર્કની જગ્યાએ શું આવશે એ જોવાનું છે. તો 3 ચોકું કેટલા થાય? 12. 12 તેરી કેટલા થાય? 36. તો અહીંયા સિમ્પલ કેટલા આવશે ભાઈ? 36 આવશે. બરાબર. સિમ્પલી ક્વેશ્ચન છે બહુ. 3 ચોકું 12, 12 તેરી 36. 7/9 બરાબર 42/x બરાબર y/81. તો અહીંયા આપણે x અને yની કિંમત ગોતવાની છે. તો આપણે પહેલાં જોશું કે 7માંથી 42 કઈ રીતે બન્યા? તો 7 છક 42. કઈ રીતે બન્યા? 7 છક 42. જો ઉપર છક કર્યું તો નીચે પણ છક જ કરશું. તો 9 છક કેટલા થશે? 54. 9 છક કેટલા થશે? 54. ઇટ મીન્સ કે એક્સની વેલ્યુ આપણને કેટલી મળે છે? 54 મળે છે. હવે એવી રીતે વાય માટે વાત કરીએ તો 9માંથી 81 કેમ બન્યા છે? ગુણ્યા 9. બરાબર. તો નીચે ગુણ્યા 9 તો ઉપર ગુણ્યા 9. बराबर. तो 7 9 કેટલા થશે? 63. तो यहाँ पे कितना आ जाएगा? 63 आंसर आवશે. तो y ની કિંમત 63 અને x ની કિંમત 54 આવશે. ક્લિયર? ક્વેશ્ચન. જો 8 વખત 20 માંથી 5 વખત 20 બાદ કરવામાં આવે તો ખાલી જગ્યા થાય. 8 વખત 20 8 વખત 20 માંથી આપણે કેટલા બાદ કરવાના છે? 5 વખત 20 બાદ કરવાના છે. બરાબર. તો 8 દુ 16 એટલે કે 160 અને 20 પંચા 100. તો 160 માંથી 100 બાદ કરીએ તો આન્સર કેટલો આવશે? 60 આવશે. કેટલો આવશે? 60. તો આન્સર આપણો 60 આવશે. ક્લિયર? તાપમાન તો સેલ્સિયસ, તો લંબાઈ તો શું આવશે? હવે આપણને ખ્યાલ છે કે તાપમાન માપવા માટેનો એકમ શું છે? સેલ્સિયસ. તો એવી રીતે લંબાઈ માપવા માટેનો એસઆઈ એકમ શું છે? મીટર છે. શું છે? મીટર. તો આપણો જવાબ અહીં આવશે મીટર. નેક્સ્ટ ક્વેશ્ચન. 15 તો 225 તો 17 તો કેટલા થાય? હવે અહીંયા જોવા જઈએ તો 15માંથી 225 કઈ રીતે બન્યા છે? તો કે 15નો વર્ગ છે. શું છે ભાઈ? 15નો વર્ગ. તો સેમ વસ્તુ અહીંયા આપણે 17નો વર્ગ કરીએ તો 17નો વર્ગ કરીએ તો કેટલા થાય? 289 થાય. કેટલા થાય? 289. ક્લિયર? તો આપણો આન્સર કેટલો આવશે? 289 આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન. અલગ પડતો મૂળાક્ષર શોધો. તો અહીંયા આપણે અલગ પડતો મૂળાક્ષરમાં A, O, E અને Z છે. તો અહીંયા આપણને જોતા ખ્યાલ આવે છે કે A, O અને E એ સ્વર છે. શું છે? સ્વર. જ્યારે Z છે એ શું છે? વ્યંજન છે. તો અહીંયા અલગ પડતો Z છે. બરાબર. આપણને ખબર છે કે ઇંગ્લિશમાં સ્વર 5 છે. A, E, I, O અને U. બરાબર. તો આ સ્વર છે ત્યારે આ શું છે? વ્યંજન છે. અલગ પડતો શબ્દ ઓળખો. તો મકાઈ, વટાણા, વાલ અને ચણા. તો મકાઈ, વટાણા, વાલ, ચણામાં આપણે જોવા જઈએ તો ચણા, વાલ અને વટાણા એ બધાય કેવા છે? દ્વિદળી છે. કેવા છે? દ્વિદળી. એટલે કે એના બીજ હોય એને આપણે 2 ફાડા કરી શકીએ છીએ. જ્યારે મકાઈ છે એ એક દળી છે. કેવું છે? એક દળી. એટલે કે આના આપણા બીજના
બે ફાડા કરી શકતા નથી બરાબર। તો અહીંયા અલગ પડતું છે એ શું છે મકાઈ આવશે ક્લિયર। તો આપણો જવાબ થશે પહેલો। નેક્સ્ટ ક્વેશ્ચન અલગ પડતો મહિનો શોધો। જાન્યુઆરી, માર્ચ, મે અને સપ્ટેમ્બર। તો અહીંયા 4 મહિનામાં તમે જોશો તો જાન્યુઆરીમાં 31 દિવસ, ફેબ્રુઆરી માર્ચમાં પણ 31 દિવસ અને મેમાં પણ 31 દિવસ છે। ત્યારે સપ્ટેમ્બર છે એમાં કેટલા દિવસ આવે છે 30 દિવસ આવ્યા છે। તો આ 4 મહિના છે એમાંથી અલગ પડતો મહિનો તો કયો છે ભાઈ સપ્ટેમ્બર મહિનો છે ક્લિયર। નેક્સ્ટ ક્વેશ્ચન અલગ પડતો આકાર શોધો। ત્રિકોણ, ચોરસ, વર્તુળ અને પંચકોણ। તો અહીંયા આપણે જોવા જઈએ તો ત્રિકોણમાં 3 બાજુ, ચોરસમાં 4 બાજુ, પંચકોણમાં 5 બાજુ, જ્યારે વર્તુળમાં કોઈ બાજુ આવતી નથી। ઇટ મીન્સ કે અહીંયા ત્રિકોણ, ચોરસ અને પંચકોણ છે એ બહુકોણ છે, જ્યારે વર્તુળ છે એ બહુકોણમાં આવતો નથી। તો અહીંયા અલગ પડે છે એ કયું પડે છે વર્તુળ અલગ પડે છે। નેક્સ્ટ અલગ પડતું બળતણ શોધો બરાબર। તો અહીંયા આપણને જુદા જુદા 4 બળતણ આપેલા છે ડીઝલ, કોલસો, પેટ્રોલ અને કેરોસીન। તો અહીંયા જોવા જઈએ તો કોલસો છે એ કેવું સ્વરૂપ છે ઘન સ્વરૂપ છે, ત્યારે ડીઝલ, પેટ્રોલ અને કેરોસીન એ બધાય કયા સ્વરૂપ ધરાવે છે પ્રવાહી સ્વરૂપ ધરાવે છે। કયું સ્વરૂપ ધરાવે છે પ્રવાહી, લિક્વિડ ફોર્મમાં હોય છે। તો અહીંયા આપણે જોવા જઈએ તો કયું બળતણ અલગ પડે છે કોલસો। કયું અલગ પડે છે કોલસો ક્લિયર। નેક્સ્ટ સૌથી વધુ ખૂણા ધરાવતા મૂળાક્ષર કયો છે। સૌથી વધારે ખૂણા તો વીમાં કેટલા ખૂણા છે 1, ટીમાં કેટલા છે 2, ડબલ્યુમાં કેટલા છે 1, 2 અને 3, જ્યારે એચમાં કેટલા ખૂણા છે 4, 1, 2, 3 અને 4। એચ છે એચ તો એમાં કેટલા ખૂણા છે 4 ખૂણા આવ્યા છે। તો સૌથી વધારે ખૂણો ધરાવતો આકૃતિ એટલે કે એચ છે ક્લિયર। એક વર્ગમાં કુલ 50 વિદ્યાર્થી છે, જેમાંથી 20 છોકરીઓ છે, તો છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર શોધો। અહીંયા આપણને વર્ગમાં કુલ વિદ્યાર્થીઓ કેટલા આપેલા છે 50, એમાંથી ગર્લ્સ કેટલી છે 20, તો બોયઝ કેટલાય છે 30 બોયઝ છે બરાબર। બોયઝ કેટલાય છે 30 છે। તો અહીંયા આપણે ગુણોત્તર લેવાનો છે છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થી બરાબર। તો છોકરાઓની સંખ્યા અને કુલ વિદ્યાર્થીનો આપણે ગુણોત્તર લેવાનો છે। તો ગુણોત્તર બરાબર ઉપર આપણે રાખશું છોકરાઓની સંખ્યા અને નીચે આપણે રાખશું કુલ વિદ્યાર્થી। તો છોકરાઓની સંખ્યા કેટલી છે 30 અને કુલ વિદ્યાર્થી કેટલા છે 50। 0 0 ઉડી જાય તો આપણો આન્સર આવશે 3/5। કેટલો આન્સર આવશે ભાઈ 3/5। તો છોકરાઓની સંખ્યા અને કુલ સંખ્યાનો ગુણોત્તર 3/5 આવશે। નેક્સ્ટ ક્વેશ્ચન ખાલી જગ્યા એ ધન કે ઋણ સંખ્યા નથી। તો એવી કઈ સંખ્યા છે કે જે પ્લસમાં પણ નથી અને માઇનસમાં પણ નથી। તો એવી સંખ્યા છે 0। 0 છે એ ધન અને ઋણ બેમાંથી એ કોઈ સંખ્યા નથી। નેક્સ્ટ -7/9 ની વિરોધી સંખ્યા। વિરોધી સંખ્યા કે ત્યારે આપણે માઇનસ હોય તો પ્લસ કરીએ અને પ્લસ હોય તો શું કરીએ માઇનસ કરીએ બરાબર। તો અહીંયા આપણને -7/9 આપેલા છે, તો અહીંયા કેટલા કરવા પડશે આપણે +7/9 કરવા પડશે બરાબર। તો આપણો જવાબ આવશે 7/9। નેક્સ્ટ ક્વેશ્ચન -3.4 ને p/q સ્વરૂપ એટલે કે સમય સંખ્યા સ્વરૂપે લખો। તો અહીંયા આપણે મિશ્રમાંથી સાદામાં જવું પડશે બરાબર। તો આનો ગુણાકાર કરીએ તો 5 તેરી 15, 5 તેરી 15, 15માં આપણે કેટલા નાખવાના છે 4, તો 15 ને 4 કેટલા થશે 19 અને નીચે તો 5 છે બરાબર। તો 19/5 પણ કેવા માઇનસ, તો આને આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખવું તો કેમ લખાય -19/5 ક્લિયર। ટૂંકમાં મિશ્રમાંથી સાદામાં જવાનું છે। એક ત્રિકોણના 2 બહિષ્કોણ 150 અને 120 ડિગ્રી છે, તો ત્રીજા બહિષ્કોણનું માપ શોધો। હવે આપણને ખ્યાલ છે કે બહિષ્કોણના બધા જ ખૂણાઓનો સરવાળો 360 થાય બરાબર। તો આપણે 360માંથી આપણે 150
અને 120 બંને બાદ કરી નાખીએ તો વધ્યું એ ત્રીજો બહિષ્કોણ વધ્યો હશે. તો 360 માઇનસ 12 દુ 24 25 26 અને 27 270 ડિગ્રી. 360માંથી 270 જાય તો કેટલા ડિગ્રી આવશે? 90 અંશ આવશે. ઇટ મીન્સ કે ત્રીજો જે બહિષ્કોણ છે એનું માપ કેટલું છે? 90 અંશ હશે. ક્લિયર? એક પાઈ ચાર્ટનો 75% હિસ્સો કેન્દ્ર આગળ કેટલા માપનો ખૂણો બનાવશે? પાઈ ચાર્ટ એટલે આપણને ખ્યાલ છે વર્તુળ આલેખ. હવે એનો કેટલા ટકા હિસ્સો લેવાનો છે? 75%. તો 100% હોય, આખો ચાર્ટ છે એ 100% છે, એને આપણે 4 ભાગ પાડી નાખીએ, 25 25 25 25. હવે એનો કેટલો ટકા હિસ્સો લીધો? 75%. 75 એટલે એટલું કેશો નો? તો આ આપણે 75% આપણે હિસ્સો લીધો. એ તો કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે? કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવે? તો આપણને ખ્યાલ છે કે એક કટકો છે એ કેટલાનો હોય? 90નો. આવા આપણી પાસે કેટલા કટકા છે? 1 2 અને 3 કટકા છે. તો 90 ગુણ્યા 3, બરાબર? 90 વાળા કેટલા કટકા છે? 3. તો 270 ડિગ્રી કેટલા થશે? 270 ડિગ્રી આખો ખૂણાનું માપ આવશે. તો કેન્દ્ર આગળ કેટલો ખૂણો બનાવશે? 270 અંશ. ક્લિયર? 18ને એવી નાનામાં નાની સંખ્યા કઈ છે કે જેને ગુણવાથી તે પૂર્ણ વર્ગ સંખ્યા બને? પૂર્ણ વર્ગ એટલે કે કોકનો વર્ગ. તો આપણને ખ્યાલ છે કે 18ને નાનામાં નાની સંખ્યા 2 આરે ગુણીએ તો 18 દુ કેટલા થાય? 36. આ 36 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા બને કે ન બને? ઇટ મીન્સ કે આ કોઈનો વર્ગ છે કે નહીં, બરાબર? તો અહીંથી આપણને ડાયરેક્ટ આન્સર મળી જાય કે આપેલ 18 છે એને નાનામાં નાની 2 સંખ્યા 2થી આપણે ગુણવું તો જે સંખ્યા મળે એ કેવી મળશે? પૂર્ણ વર્ગ મળશે. તો એવી કઈ નાનામાં નાની સંખ્યા આપણે ગુણી? તો કે 2 આન્સર આવશે. ક્લિયર? એક લંબચોરસની લંબાઈ 5x અને પહોળાઈ 3y છે. તો આ લંબચોરસનું ક્ષેત્રફળ શોધો. તો આપણને ખ્યાલ છે કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબાઈ કેટલી આપેલી છે આપણને? 5x. તો અહીં આપણે 5x રાખશું ગુણાકારમાં. પહોળાઈ કેટલી આપેલી છે? તો કે 3y. તો અહીં આપણે કેટલા રાખશું? 3y રાખશું. હવે આ બેનો ગુણાકાર કરી નાખીએ તો 5 તેરી કેટલા થશે? 15. x અને y તો છે જ. ઇટ મીન્સ કે આનું જે ક્ષેત્રફળ છે એ કેટલું થશે? 15xy થશે. કેટલું થશે? 15xy થશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. કારીગરોની સંખ્યા અને કામ પૂર્ણ કરવા માટે લાગતો સમય બંને એકબીજાના ખાલી જગ્યા પ્રમાણમાં હોય, એટલે કે સમપ્રમાણમાં હોય કે વ્યસ્ત પ્રમાણમાં હોય. તો આપણને ખ્યાલ છે કે જેમ જેમ કારીગરોની સંખ્યા વધે તેમ કામ કરવા માટે લાગતો સમય કેવો થતો જાય છે? ઓછો થતો જાય છે. અથવા તો કારીગરોની સંખ્યા ઘટે તો કામ કરવા માટેનો સમય કેવો થતો જાય? વધી જાય. એટલે કે આ બંને એકબીજાના કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. કયા પ્રમાણમાં છે? વ્યસ્ત પ્રમાણમાં છે. ક્લિયર?